એક આચાર્ય ના વચનામૃતમાં એમ આવે છે કે એના વૈષ્ણવને સમજાવે, એના અંગત વૈષ્ણવને સમજાવે, જો સંઘમાં બહુ ધ્યાન રાખજે, બહુ સાચવીને સંગ કરજે. ત્યારે એ વૈષ્ણવે કહ્યું કે આપ માને વારે ઘડીએ સંગ માટે કેમ આટલું બધું ચેતવો છો? ત્યારે આચાર્ય કહ્યું, જો અમે તો હવેલીની બહાર બહુ જતા નથી અને તું આખા ગામમાં ફરે છે, એટલે તને આખા ગામનો સંગ છે અને અમને તારો સંગ છે. તું ક્યાંક ખોટો સંગ લઈને તારું બુદ્ધિ બગડે તો તારા સંગથી અમારી બુદ્ધિ બગડે, એટલે તને વારે ઘડીએ ચેતવાનું કહીશ. સંગ બહુ મહત્વનો. જેમ ખરાબ સંગ બાંધે ને એમ સારો સંગે ઘણી વાર બાંધી દે. રોજ તમે જેની સાથે મંદિરે દર્શન કરવા જતા હો અને આજે ફોન કર્યો, તૈયાર રહેજો તને લેવા આવું છું, મંદિરે જઈએ છીએ, અને જ્યારે તમે ફોન કર્યો એ બેન એમ કે આજે તો મારે ઘરમાં કામ છે એટલે આજે તો હું નહીં આવું, તમે એમ કહો તું નથી જતી તો હું આજે મંદિરમાં નહીં જાઉં. સારો સંગે બાંધ્યો કે ભગવત દર્શન કરતા સંઘની મહત્તા થઈ ગઈ. તું આવે તો સત્સંગમાં જવાનું, તું આવે તો મંદિરમાં જવાનું, અને ભગવાન કરતા વ્યક્તિની મહત્તા થઈ ગઈ એટલે સારો સંગ પણ બંધન કરતા થયો કે. અને એટલા માટે વૈષ્ણવે હંમેશા ચેતતા રહે. પાછળ પાછળ વ્યાસજી જાય સુખદેવજીને, ઉભો રે પુત્રેતિ તન્મય તયા તરવો ભિનેદુ. પુત્ર પુત્ર કહેતા વ્યાસજી સુખદેવજીને રોકવા માટે દોડી રહ્યા, અને સુખદેવજી પાછું જોયા વગર આગળ ભાગે છે. સુખદેવજીએ તો જવાબ ના આપ્યો. તરવો ભિનેદુ. આજુબાજુ અનેક વૃક્ષો હતા અને વૃક્ષોએ ઉત્તર આપ્યો, નત અવ્યક્તે શબ્દે. હલી હલીને જાણે સમજાવતા હોય વ્યાસજીને કે વ્યાસજી અમારી સામે જુઓ, અમે તાળ તડકો વરસાદ બધું જ સહન કર્યું, પણ અમારી ઉપર જયારે ફળ લાગ્યા ને એ અમે નથી ખાતા, અમે નથી રાખતા, સમાજને આપી દીધું. એમ આપની તપશ્ચર્યાનું ફળ આ સુખદેવજી છે, એનામાં મોહ ન રાખો, સમાજને એને સમર્પિત કરી. સર્વભૂત હૃદયમ મુનિમાનતોસ્મિ. સુખદેવજી કેવા છે? સર્વભૂત હૃદય. સર્વમાં જે ઈશ્વરને જુએ. એવી કથા કહેવામાં આવે છે કે જયારે વ્યાસજી સુખદેવજીની પાછળ પાછળ દોડતા હતા, વચમાં એક સરોવર આવ્યું. સરોવરમાં કેટલીક અપ્સરાઓ સ્નાન કરતી હતી અને સ્નાન કરતી હતી અને સુખદેવજી ગયા તો કઈ ફરક ન પડ્યો. તો વ્યાસજી ત્યાંથી નીકળ્યા એટલે બધાએ આવીને વસ્ત્રો ધારણ કરી લીધા. વ્યાસજીને આવ્યો ક્રોધ. અપ્સરાઓને કહેવા લાગ્યા, મારો 16 વર્ષનો યુવાન પુત્ર અહીંયાથી ગયો ત્યારે તમને ફરક ન પડ્યો, મારા જેવો ઘરડો વ્યક્તિ અહીંયાથી જાય તો તમને શરમ લાગે? આવું કે? ત્યારે અપ્સરાઓએ કહ્યું, ક્ષમા કરજો મહાત્મન, આપના પુત્ર યુવાન છે, આપ વૃદ્ધ છો, વાત બિલકુલ સાચી. આપ વૃદ્ધ હોવા છતાં આપની બુદ્ધિમાં એટલો ભેદ તો છે કે આ સ્ત્રી છે અને આ પુરુષ છે, અને આપના પુત્ર સુખદેવજી એ તો સર્વમાં ઈશ્વર સિવાય બીજું કંઈ જોતા જ નથી. એમને તો કણ કણમાં ભગવાન જ દેખાય છે, અને એટલા માટે આપનામાં ભેદ બુદ્ધિ છે, અને એ તો સર્વભૂત હૃદયમ મુનિમાનતોસ્મિ. જે સર્વમાં ઈશ્વરને જુએ એવા મુનિ સુખદેવજીને અમે નમન કરીએ છીએ. સુખદેવજીને વંદન કર્યા છે. જીવનમાં મહાપુરુષોનું સદાય સ્મરણ રાખો. જેને તમને જીવનમાં પ્રેરણા આપી હોય, સત્કાર્યોમાં જોડાયા હોય, સદવિચાર જેને તમને આપ્યા હોય, સવારે ઉઠીને એ વ્યક્તિ, એ મહાપુરુષને જરૂર યાદ કરો. રોજ ગુરુનું સ્મરણ કરવું કે જેણે આપણને ભક્તિ માર્ગમાં અગ્રસર કર્યા હોય, કારણ કે એ મહાપુરુષનું ચિંતન આપણા મનને પવિત્ર કરી દેતું હોય, આપણા જીવનને દિશા આપતું હોય. અને એટલા માટે રોજ ઉઠી ભગવાન અને સદગુરુ સંતને સ્મરણ કરવા, જેથી મન પવિત્ર બને, ભાવનાઓ પવિત્ર બને, જીવનમાં માર્ગ પ્રશસ્ત થાય. સુખદેવજીને વંદન કર્યા, નૈમિષારણ્યમાં લઈ ગયા. નૈમિષારણ્યમાં 88,000 ઋષિઓ, સૌનકજી જેના અગ્રસર છે, અને યજ્ઞ આદર્યો છે, 1000 વર્ષ સુધી ચાલે એવો. યજ્ઞમાં થોડોક સમય બચે છે એટલે વિચાર કર્યો કે કંઈક લૌકિક ચર્ચા કરીએ, એના કરતા ભગવત ચર્ચા થાય તો સારું. અને આમ વિચાર કરી સૂતજીને ભાગવતજીની કથા કરવા માટે બોલાવ્યા. એટલે યજ્ઞમાં જયારે મધ્ય ભાગ આવે અને જયારે વિરામનો સમય મળે ત્યારે એમ થયું કે કોઈ વિરામ કરવા કરતા ભગવત ગુણગાન શ્રવણ કરીએ. જ્યારે પણ તમે કથા આદિ કોઈ પણ યજ્ઞ આદરે હોય ત્યારે કોશિશ કરવી કે એ સમય દરમિયાન, એ કાળ દરમિયાન, એટલા દિવસો દરમિયાન મન ભગવાનનું બનેલું રહે એવો પ્રયાસ કરો.
જેમ 7 દિવસ કથામાં તમે છો, તો કોશિશ કરજો આ 7 દિવસ તમે ભગવાનના બનેલા, તમારા મનમાં ભગવાનનો વાસ રહે એવો પ્રયાસ કરજો. જ્યારે પણ મંદિરમાં જાઓ ત્યારે કોશિશ કરવું કે મંદિરનો જ્યારે ગેટમાં પ્રવેશ કરો ત્યારે મનમાં ભગવાન સિવાય બીજું કોઈ ચિંતન ન હોવું. એટલો કલાક પૂરતા તો ભગવાનના બની રહેવાય. પ્રયાસ કરવો, કોશિશ કરવો. ભગવત સ્થાનમાં, ભગવત સત્સંગમાં, ભગવત કાર્યમાં મન લૌકિક ન બની જાય એની કોશિશ કરવી. પ્રભુનું ચિંતન કર્યા કરવું, જેથી મનમાં ભગવદ આવેશ બન્યો રહે. સુતજીને બિરાજમાન કર્યા, સુંદર પ્રશ્નો કર્યા છે સૌનક આદિ ઋષિઓએ. અને પ્રશ્ન કરતા સૌનક આદિ ઋષિ બોલ્યા, ભક્તિ જ્ઞાન વિરાગાપ્તૌ વિવેકો વર્ધતે મહા માયા મોહ નિરાશાશ્ચ વૈષ્ણવૈઃ ક્રિયતે કથમ. ગુરુદેવ, ભક્તિ જ્ઞાન અને વૈરાગ્યથી પ્રાપ્ત થનારા વિવેકની વૃદ્ધિ અમારા જીવનમાં કેમ થાય? જીવનમાં વિવેક કેમ આવે? ભક્તિ જ્ઞાન અને વૈરાગ્યથી પ્રાપ્ત થનારા ઉત્તમ સાધનો મળી જાય પણ વિવેક ન હોય ને તો એ જ સાધનો આપણા પતનના કારણ બની જાય. જેમ ધન મળ્યું તો ભગવાને એક અવસર આપ્યો કે સત્કર્મ કરી શકો, પણ જો વિવેક ન મળ્યો તો એ ધન તમારા પતનનું કારણ બને. પ્રત્યેક વસ્તુમાં વિવેકની જરૂર હોય છે. ગુરુદેવ, જીવનમાં વિવેક કેમ જાગે? સાધનો મળ્યા પણ ઉપયોગની બુદ્ધિ ના આવી ને. 4 પ્રકાર છે: ત્યાગ, ભોગ, ઉપયોગ અને વિનિયોગ. ઘણા લોકો ત્યાગની પ્રધાનતા આપે કે છોડી દો, બધું છોડીને જવું પણ ક્યાં. સાધારણ વ્યક્તિ ભોગને સમજે છે, ભોગવી. વિવેકી વ્યક્તિ ઉપયોગને સમજે છે, આનો ઉપયોગ કરી અને જીવનમાં સત્કર્મો અને પુણ્યનું સંચય કેમ કરી શકાય. પણ ભગવદી એ વિનિયોગને જાણે છે. જે પણ મળ્યું એ પ્રભુને વિનિયોગ કરાવો, પ્રભુને ધરો. અને પ્રભુમાં વિનિયોગ કરાવીએ તો પ્રભુની પ્રસન્નતાનું કારણ બની જાય. ગુરુદેવ, જીવનમાં વિવેક કેમ પ્રગટે? બીજું કહું, માયા મોહ નિરાશાશ્ચ વૈષ્ણવૈઃ ક્રિયતે કથમ. વૈષ્ણવ આ માયા મોહથી મુક્ત કેમ બને? કેમ આ મોહ મરે? કારણ કે જેનો મોહ વધારે એના જીવનમાં ચિંતાઓ વધારે. જેના જીવનમાં મોહ પ્રગાઢ હોય ને, અને આ મોહ જાય કઈ રીતે? તો માનસમાં તુલસીદાસ કહે કે બિનુ સત્સંગ ન હરિ કથા તેહી બિનુ મોહ ન ભાગ મોહ ગયે બિનુ રામ પદ હોઈ ન દ્રઢ અનુરાગ. તુલસીદાસજી બહુ સુંદર વાત કરી કે બિનુ સત્સંગ ન હરિ કથા. ભગવદ કથા વગર મોહ મરતો નથી, ભગવદ ગુણગાન વગર મોહ જતો નથી. અને જ્યાં સુધી મોહ છે ત્યાં સુધી ભગવાનના ચરણોમાં દ્રઢ અનુરાગ નહીં થાય. મોહથી મુક્ત કેમ બને? કોશિશ કરજો. મેળવ્યું છે એમાં મોહ ઓછો રહે, વાટવાની વૃત્તિ રહે કે મારી પાસે છે, મોકો મળે ને આપું. જે આપે છે ને એના મનમાં પ્રસન્નતા પ્રગટે છે.